ગુજરાતમાં નકલી ખાવા પીવાની વસ્તુ, નકલી અધિકારી, નકલી આઈએએસ, આઈપીએસ, નકલી કલેક્ટરો આ બધું જ પકડાઈ રહ્યું છે. પરંતુ હવે તો ગુજરાતમાં હદ થઈ ગઈ કે હવે આરોપીઓ પણ પોતાની ઓળખાણ નકલી આપી રહ્યા છે. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ રૂમ અને ન્યૂઝ રૂમ સાથે હું છું કિશન કાટેરિયા. વાત જાણે એમ છે કે અરવલ્લી જિલ્લામાં નકલી એસડીએમ પકડાયો છે. હવે આ નકલી એસડીએમ કેવી રીતે પકડાયો એ વાત ઘણી ઇન્ટરેસ્ટિંગ છે. અરવલ્લી જિલ્લાના બાયડનું જે સાઠંબા ગામ છે ત્યાં એક રાયોટિંગનો ગુનો નોંધાયો. એ રાયોટિંગના ગુનામાં એક દીકરો અને એક દીકરી, બે અલગ અલગ સમાજના, એ બંને ભાગીને જતા રહ્યા હતા અને એના સમયે રાયોટિંગનો ગુનો નોંધાયો હતો. જોકે આ ગુનો નોંધાયા બાદ જ્યારે પોલીસે પૂછપરછ શરૂ કરી, જ્યારે આરોપીઓની પૂછપરછ શરૂ કરી, તો આરોપીએ આઈ કાર્ડ બતાવી અને પોતે કહ્યું કે હું એસડીએમ છું. પોતે એસડીએમ હોવાનું નિવેદન છે પોલીસ સમક્ષ આપ્યું અને નડિયાદમાં એસડીએમ છું અને નડિયાદમાં એસડીએમ તરીકે હું ફરજ બજાવું છું એવું પોલીસ વેરિફિકેશનમાં એ ભાઈએ લખાવ્યું. અને જ્યારે પોલીસે વેરિફિકેશન કરવા જાય છે તો આરોપી એસડીએમ હતો જ નહીં. એટલે તમે વિચાર તો કરો, પોલીસ પાસે પણ પોતાની ઓળખાણ એ આ ભાઈએ ખોટી આપી. અને ઇન્દ્રાણા ગામથી જે આ નકલી એસડીએમ છે, જે પ્રકાશ નાઈ નામ છે, એ પ્રકાશ નાઈની અટકાયત કરી અને તેની વધુ તપાસ હાથ ધરી છે. આમ તો રાઇટિંગના ગુના હેઠળ એ ભાઈને પકડવામાં આવ્યા હતા, પરંતુ રાઇટિંગના ગુના હેઠળ જ્યારે પકડ્યા અને રાયોટિંગના ગુના હેઠળ જ્યારે તેમની તપાસ કરી તો આ ભાઈ તો રાયોટિંગના ગુનાથી 2 સ્ટેપ આગળ એક ગુનો આચર્યો અને એ ગુનો હતો કે હું એસડીએમ છું. અને આ તમામ મામલે જ્યારે પોલીસે ખરાઈ માટે દસ્તાવેજ માગ્યા ત્યારે આરોપી આઈ કાર્ડની નકલ પણ આપી અને એ નકલમાં એસડીએમ તરીકેની ભાઈએ પોતે દર્શાવ્યું હતું કે હું એસડીએમ છું. અને જ્યારે આઈ કાર્ડ એ લઈને જ્યારે નડિયાદ ખરાઈ કરવા જાય છે ત્યારે આખો ભાંડો ફૂટી જાય છે અને આ જે પ્રકાશ નાઈ, જે રાયોટિંગના ગુનાનો આરોપી છે, એ ખરા અર્થમાં એસડીએમ હતો જ નહીં. પોલીસ અને ત્યાંના લોકોનું કહેવું છે કે આ ભાઈ એસડીએમ થઈ અને લોકોને ડરાવતા હતા, કાળા કાચવાળી ગાડી રાખતા હતા અને કલેક્ટર છું, એસડીએમ છું આવું કહી અને લોકોને ઠગતા હતા. જોકે આ કોઈ નવું નથી, પણ આરોપીઓ પણ હવે એટલા ખતરનાક થઈ ગયા છે, એટલા હોશિયાર થઈ ગયા છે કે ગમે પોલીસને ઉલ્લુ બનાવે છે કે પોતે ગુનામાં સામેલ છે, પોલીસના સકંજામાં છે અને ત્યાં પોતે એસડીએમ તરીકે પોતાની ઓળખાણ બતાવે છે. એટલે વિચાર કરો કે આ ઇન્દ્રાણાનો જે વ્યક્તિ છે પ્રકાશભાઈ ધીરજભાઈ નાઈ, એ કેટલા લોકોને આજ દિન સુધી ઠગ્યા હશે. કેટલા બધા લોકોને કલેક્ટરના નામે, ડેપ્યુટી કલેક્ટરના નામે અને આવી ઓળખાણો આપી અને કેટલા લોકોને ઠગ્યા હશે, તપાસનો વિષય છે. સૌથી પહેલાં તો આ ભાઈએ ભાગીને લગ્ન કર્યા, એ છોકરીને પણ એસડીએમના નામે ઠગી હશે કે શું, એ પણ એક સૌથી મોટો સવાલ છે. પરંતુ હાલ આ ભાઈને અરવલ્લી પોલીસ દ્વારા પકડવામાં આવ્યા છે. રાયોટિંગના ગુના હેઠળ પકડાયા હતા અને પોલીસને પણ એસડીએમની ઓળખાણ આપતા હવે તેમની મુશ્કેલીમાં વધારો થયો છે. તમે પણ ચેતી જજો, કોઈ પણ વ્યક્તિ તમને અધિકારી તરીકેની ઓળખ આપે તો એની ક્રોસ ચેક કરતા રહેજો. અને જો તમે આવી રીતે ક્યાંય છેતરાણા છો અથવા તો તમારી આજુબાજુમાં એવો કોઈ વ્યક્તિ છે કે જે ખોટો પોલીસ, ખોટો એસડીએમ થઈને ફરી રહ્યો છે, તો કમેન્ટ બોક્સમાં જરૂરથી કમેન્ટ લખજો અને આજે જ અમારી ન્યૂઝ રૂમની યુટ્યુબ ચેનલને લાઈક કરજો. નમસ્કાર.